ઊંધા ગેસની સમસ્યામાં પેશન્ટે લગભગ 3 થી 4 લાખ રૂપિયા ખર્ચો કરી નાખ્યો હોય, 3 વખત એન્ડોસ્કોપી કરાવી હોય અને કોઈ નિદાન ન પકડાતું હોય, આપણી સારવારથી આયુર્વેદની સારવારથી કેટલો સારો ફાયદો થાય છે એના માટે આજે હેમરાજભાઈ મારી સાથે છે કે જેમણે આના માટે ખૂબ અલગ અલગ જગ્યાએ બતાવ્યું અને આયુર્વેદની પંચકર્મ ટ્રીટમેન્ટ અને સારવારથી એમને કેટલું સારું લાગ્યું એ આપણે એમને આજે પૂછશું. જય શ્રી કૃષ્ણ હેમરાજભાઈ. જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. હેમરાજભાઈ, શું તકલીફ હતી તમને? ગેસ એટલે એની આપણે કોઈ વ્યાખ્યા જ ના કરી શકીએ, વર્ણન જ ન કરી શકીએ. એવો ગેસ થતો? એવો ગેસ. બેક સાઈડ જબરદસ્ત જલન થાય, પ્લસ પેટના ભાગમાં આગ કેમ લાગે, આગ ને હાથની રગમ રીતસર દોડે. બરાબર. ઊંધો ગેસ છે? ઊંધો ગેસ, કમ્પ્લીટલી ઊંધો ગેસ. મારું ફેમિલી ઘરે સૂતું હોય, એમને ખબર ન હોય, મારા મિત્રની ગાડી લઈને અમારાથી 25 કિલોમીટર દૂર તાલુકો લેવલે દવાખાને જઈ, રાતોરાત બાટલો ચડાવી ફેમિલી સૂતું એના પહેલા આવી જાય, એ લોકોને ટેન્શન આવી જાય. હા, એવું થઈ જતું? આવું થઈ જતું સાહેબ. કેટલા વખત એવું થયું હશે? 6 થી 7 વખત હું મારી ફેમિલીને ખબર નથી હું રાપર ગયો. ઓહો, એટલી બધી વસ્તુ. અને ટોટલ તમને કેટલા વર્ષથી ઊંધા ગેસની તકલીફ હતી? 3 સાડા 3 વર્ષ. 3 સાડા 3 વર્ષથી. અને બહુ સાહેબ, જોધપુર સુધી જઈએ કયો ને. હા. ટોટલ કેટલી જગ્યાએ દવા લીધી છે? ટોટલ મેં 5 જગ્યાએ. બરાબર. અને 3 જગ્યાએ એન્ડોસ્કોપી. 3 જગ્યાએ એન્ડોસ્કોપી, 5 જગ્યાએ દવા લીધી. ક્યાં ક્યાં? જોધપુર, મહેસાણા, ક્યાં ક્યાં? જોધપુર એન્ડોસ્કોપી કરાવી, મહેસાણા, રાધનપુર અને થરાદ. અને જોધપુરમાં દવા લીધી? જોધપુરમાં દવા લીધી. તો આ બધી અલગ અલગ જગ્યાએ લગભગ 3-4 અલગ અલગ ડોક્ટર, કેટલા ડોક્ટરને મળ્યા હશો? ડોક્ટર તો સાહેબ મારી પાસે, મેં અત્યારે હમણાં વધારે વરસાદ આવ્યો હતો ને એટલે નદીમાં ફાઇલો તેરવી નાખી. 7 થી 8 ફાઇલો હતી. બરાબર. એટલા બધા ડોક્ટર? એટલા બધા. અને સારા ડોક્ટરો. કેટલો ખર્ચો કરી નાખ્યો? 3.5 થી 4 લાખ. ઓહો. દવાની પાછળ ભાડું અલગ. આટલો બધો ખર્ચો કર્યો હશે તમે, પણ સરવાળે કઈ ફાયદો? સરવાળે બસ દવા લઈએ ત્યાં સુધી, પાછું દવા લેતા ક્યારેક કેવો પ્રોબ્લેમ થઈ જાય, પાછું ભાગવું પડે. મતલબ મજા જ ના આવે. માણસ બેઠો હોય ને, 20 ચાય પીધા વાળો વ્યક્તિ, ચાય આપણે કોઈ સામેથી દેવા આવે ને તો આપણે ઇગ્નોર કરવું જોઈએ, ના પાડવું જોઈએ કે નથી પીવી. વિચાર કરો તમે સાહેબ, એટલી તકલીફ. અને મારા જેવો તો કે પેશન્ટ છે સાહેબ. બરાબર. હવે આ તમને તકલીફ હતી ઊંધા કે સતત, બરોબર છે, તો આ સમસ્યામાં તમને એમ કેમ થયું કે આપણે હવે અહીંયા બતાવી ગાંધામાં? મેં તમારા વિડીયો જોયા, અને બીજા નંબરમાં કે ગાંધીધામ ને આપણું ડિસ્ટન્સ નજીક, આટલી ટ્રાય કરી છે તો ચાલો હજી એક વખત આપણે ટ્રાય કરીએ. પછી તમે અહીંયા આવ્યા, આપણે રેગ્યુલર મેડિસિન કરી, પંચકર્મ ટ્રીટમેન્ટ કરી, કેવું લાગે છે તમને અત્યારે? સાહેબ બહુ સરસ છે, પણ એમાં એક મારી ખામી કહો તો ખામી ને ખૂબી કહો તો ખૂબી, કે પરેજી નથી પડતી. બરાબર. જે તમે અમને સલાહ સૂચન આપો છો કે આ રીતે કરવાનું, આ રીતે કરવાનું, પણ જોઈ પાડીએ ને તો 100% રિઝલ્ટ કહેવાય. 100%. અત્યારે તમને પેલા કરતા કેટલું સારું લાગે? ઘણું સારું. 70%, 70+. બરોબર છે. હવે જેમ પેલા તમે કહેતા હતા કે મને અચાનક જ ભાગવું પડતું, કશું જ નહીં? કાંઈ નહીં હવે? કશું જ નહીં. હવે જે પેલો ઊંધો કેસ હતો, હાથ દુખી આવતો ને એ બધું નોર્મલ લાઈફ. ખોરાક પચી જાય બરોબર? ખોરાક કમ્પ્લીટ. પેલા 2-3 વખત આપણે ટોયલેટમાં જવું જોતું, અને પેટમાં જે આગ લાગતી ને એ બધું? ઈ હમણાં સાહેબ તમારું મેં ટ્રીટમેન્ટ પૂરી ન કરીને, એટલે સમજી લો કે 25-30 દિવસની એવી સિઝન હતી કે આપણે ટાઈમ ઉપર પ્રોપરલી ઘરે ન રહી શકતા. દવા લીધામાં ટાઈમ ટેબલ ન સચવાનું, એટલે ક્યારેક થતું. બાકી ગેસ તો સાવ ગયો. બરાબર છે. હવે મને તમે એ કહો કે તમે લગભગ જે છે એટલા લાંબા સમયથી પરેશાન હતા, બરાબર? લગભગ 3 વર્ષ થયા, 4-5 અલગ અલગ ડોક્ટર બતાવ્યા, 3 વખત એન્ડોસ્કોપી કરાવી, તો ડોક્ટર કહેતા શું તમને? મટી જશે, દવા લ્યો. DSR આવતી કેપ્સ્યુલ, તમને તો ખબર છે. હું શીખી ગયો નામ કે DSR કહેવાય. રોજની કેટલી ગોળી ખાતા? ભૂખે પેટે સવાર લેવાની આવતી. રોજે લેતા? રોજ એક ગોળી લેવી જ પડે એમ ને? ફરજિયાત. 7 ચોપડી ભણેલો છો, વિચાર કરો સાહેબ. મને એની ખબર પડી ગઈ કે DSR એટલે ગેસની ગોળી ભૂખે પેટે લેવાની, લેવી જ પડે એમ ને? ના લ્યો તો ચેન જ ના પડે. બરાબર છે. આવી તકલીફ છે સાહેબ. હવે આપણી પાસે રેગ્યુલર કેટલા મહિના દવાથી તમે દવામાં દરમિયાન તમને શું અનુભવ થયો? આપણને મજા આવી. આપણે લગભગ એકવાર પંચકર્મ કરાવ્યું, અને અત્યારે હું 3જી વખત આપણે આવ્યા છીએ. લગભગ 1-1.5 મહિના દવાથી? 2 મહિના તો મેં 2 મહિના પહેલા આપણે મળ્યા હતા, એના પછી આપણે મહિનાથી મેં દવા જ નથી લીધી પહેલી વખત. બરાબર. પણ તમને પેલા કરતા ઘણો બધો રાહત રહ્યો. 3-4 મહિનાથી હેરાન હતા, 4-5 ડોક્ટર બદલ્યા, 3-4 લાખનો ખર્ચો કરી નાખ્યો, 3 એન્ડોસ્કોપી કરી, રોજ DSR ની ગોળી ખાવી પડતી. આપણી આ 1-1.5 મહિનાની સારવારથી તમને એટલો ફાયદો લાગ્યો પંચકર્મથી નથી એટલો પેલા ક્યાંય લાગ્યો છે? ક્યાં નહીં સાહેબ. બરાબર. એટલી લાગુ જલ્દી કોઈ દવા પડી છે? ક્યાં નહીં.
એટલી દવા આપણી જે લાગુ પડે એટલી કોઈ દવા ના લાગુ ના પડી? ના 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 ક્યાંય નહીં. હવે તમારા જેવા હિમરાજભાઈ ઘણા એવા દર્દી છે બિચારા, તમે એવા પેશન્ટને તમે શું કહેવા માંગશો? હું તો કહું છું કે સાહેબ તમે દરેક જગ્યાએથી થાકે હો ને તો એક વખત જરૂર ટ્રાય કરાય. જરૂર એટલે જરૂર એમ, અને મજા આવશે જીવવાની. પંચકર્મ અને આયુર્વેદની સારવારથી તમારા શરીરમાં જે ફાયદો થયો એ કેવો લાગ્યો? સારું સારું. એકદમ અત્યારે એનર્જી વાળું શરીર છે. હા, પેલા બહુ આળસ પહેલા આવતી, આળસ એટલે આમ કાંઈ મજા જ ના આવતી. આપણે છોકરા સાથે બેસીને નકર છોકરો તો કોને વાલાનો હોય, એમની સાથે એ વાત કરતો હોય, પપ્પા પપ્પા કરતા હોય, આપણે ના રસ લાગે એમ કે વાત કરી. બરાબર છે. આવો કંટાળો એમ. ખરેખર જે છે એ હેમરાજભાઈની જે વાત છે ને એટલી જ સાચી છે, કારણ કે જ્યારે વ્યક્તિને ઊંધા ગેસની સમસ્યા સતત રહેતી હોય એટલે એનું મન સતત પેટમાં, છાતીમાં જ્યાં દુખાવો થતો હોય, ગભરામણ બેચેની થતી, એમાં ને મારે શરીર ધીરે ધીરે નબળું પડે, થાક લાગે, આળસ આવે, પાચન બગડતું જાય, ખોરાક શરીરમાં પચે નહીં એટલે બેચેની જેવું લાગે. આ બધા જ લક્ષણોમાં ખરેખર આયુર્વેદની પંચકર્મ સારવારથી ફાયદો થતો હોય છે, જેમ હેમરાજભાઈને થયો. હું ડૉક્ટર વિશાલ પંડ્યા એક MD આયુર્વેદ ડૉક્ટર છું. મેં મારો 10 વર્ષ સુધીનો MD આયુર્વેદનો અભ્યાસ જામનગરની વિશ્વ પ્રસિદ્ધ આયુર્વેદ કોલેજમાંથી કરેલો છે. 2011થી ગાંધીધામ કચ્છ ખાતે NABH માન્યતા પ્રાપ્ત પંચકર્મ આયુર્વેદ હોસ્પિટલ ચલાવું છું. અમે લોકોએ આયુર્વેદ સારવારથી હજારો દર્દીને સાજા કર્યા છે. તેના વિડીયો રિવ્યૂ અમારા આ જ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ કે યુટ્યુબ ચેનલ ઉપર છે, જે જરૂર જોવા અને જાણો કે કેવા કેવા જૂના રોગો કેટલા ઝડપથી સાજા થયા છે. અમે 2 રીતે સારવાર કરતા હોઈએ છીએ. સૌથી પહેલાં તો કચ્છ કે એની આસપાસના દર્દીઓએ હોસ્પિટલમાં રૂબરૂ બતાવવા માટે આવવું, અને બીજું કચ્છથી દૂર રહેતા દર્દીઓ માટે ઘર બેઠા ઓનલાઈન દવા પણ મંગાવી શકે છે. વધુ માહિતી માટે નીચેના નંબર ઉપર હાય લખીને વોટ્સએપ કરો, એટલે તમને ફીસ કેટલી છે, કોર્સ કેટલો કરવો પડશે વગેરે માહિતી વોટ્સએપમાં મોકલી આપશું. અને ખરેખર આ રોગ જે છે એ પાચન શક્તિનો રોગ છે, નહીં કે કોઈ માનસિક રોગ. એટલે મહેરબાની કરીને એમાં માનસિક દવાઓ કરવા કરતાં આયુર્વેદની વ્યવસ્થિત સારવાર કરવાથી જ ફાયદો થાય છે. તમને પંચકર્મ હેમરાજભાઈ કેવું લાગ્યું? સારું લાગ્યું, ઘણું સારું. એકદમ સરસ ને? ઘણું સારું, એકદમ એનર્જેટિક માણસ કેમ કહેવાય એમ. દોડવું હોય તો દોડી શકે. અને પેલા જેમ તમે કહેતા કે તમે કોઈ વિલાયતી દવા ને બધું તમને દવા ગરમ પડતી, આપણી દવા તો ક્યારે ગરમ ના કશું જ પડે. નહીં સાહેબ, કોઈ લેતો જ નથી. ખૂબ ધન્યવાદ હેમરાજભાઈ. જય શ્રી કૃષ્ણ. કાંઈ વાંધો નહીં સાહેબ, બહુ સારું. જય શ્રી કૃષ્ણ. અને આ જે સેવા કરો રહ્યા એ બહુ સારી છે. ધન્વંતરી ભગવાનને પ્રાર્થના તમને શક્તિ આપે, અને બહુ સારું કામકાજ છે તમારું. અને હવે તો કંઈક હરિપ્રસાદ અમે જ કંઈક ચાલુ કર્યું છે, ફ્રી ઓફ ચાર્જ. હા હા, એ તો બહુ સારું કહેવાય સાહેબ, બહુ સારું. જય શ્રી કૃષ્ણ. જય